નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માનવીની ઉપર ભયે વિજય પ્રાપ્ત કર્યો છે. હવે માનવે ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ, શું કરી શકાય, આપણાથી શું થઈ શકે, એ બધી મેથડ આપણે આ કથા દ્વારા સમજીએ છીએ. આ કથા દ્વારા આપણે જાણીએ છીએ કે ડરનું સામ્રાજ્ય એવું છવાયેલું છે. આ વિશ્વ ઉપર ભયનો પંજો એટલો બધો વિરાટ રૂપે ફેલાયેલો છે. હવે એમાંથી બહાર નીકળવું શક્ય છે, અશક્ય તો નથી જ. જો અશક્ય હોત ને તો આ સુધીની અંદરમાં ક્યારેય કોઈનો મોક્ષ જ ન થયો હોત. અનંતા જીવો મોક્ષમાં ગયા, અનંતા જીવો મોક્ષમાં જવાના, અને દર 6 મહિને એક વ્યક્તિ અવશ્ય મોક્ષમાં જાય છે. આ જેટલું મનુષ્ય લોક છે એમાંથી દર 6 મહિને એક તો અવશ્ય જાય અને જાય, અવશ્ય જાય. એકથી વધુ પણ કદાચ જઈ શકતા હશે. ભલે આપણા ભરત ક્ષેત્રમાં મોક્ષ બંધ છે, પણ મહાવીર ક્ષેત્ર એવી 20 વિજયો એ બધી જગ્યામાં તીર્થંકરો વિચરે છે. એટલે ત્યાંથી અવશ્ય જીવ કેવળ જ્ઞાન પામે અને મોક્ષની અંદરમાં જાય. તો જો ડર ઉપર વિજય પ્રાપ્ત કરવો અશક્ય હોત ને તો કોઈ વ્યક્તિ ક્યારેય કેવળ જ્ઞાન પામી જ ન શકત. આ કેવળ જ્ઞાન પામ્યા છે એટલે એ તો નક્કી થઈ ગયું કે ડર ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. ભલે આપણે અત્યારે ભયથી ગભરાઈએ છીએ, ડરીએ છીએ, અરે આવું તો કેવી રીતે થાય, કેવી રીતે શક્ય બને, આ તો મારાથી થઈ જ ન શકે, આ તો મારી તાકાત જ નથી, આ તો મારા માટે ઇમ્પોસિબલ છે, આઈ નેવર કેન ડુ ઇટ, હું આવું ક્યારેય પણ નહીં કરી શકું. આવું બધું જે મનની અંદરમાં જે થાય છે ને એ ડરના કારણે. આપણે ડરની અવસ્થામાં છીએ, આપણી ઉપર ભયનું સામ્રાજ્ય છે, માટે આપણે આવા શબ્દો બોલવાના. પણ જે દિવસે ડર નીકળી જવાનો, ભય નીકળી જવાનો, એ દિવસે આપણે શબ્દ બોલીશું, અરે થઈ ગયું, સરસ મજાનું થઈ ગયું, કશો જ વાંધો ના આવે. અત્યારે ઉપધાન કરતા કરતા ડર લાગે છે, પણ જે દિવસે ઉપધાનની માર પહેરશો, 11 જૂન 24 એપ્રિલથી ઉપધાનની શરૂઆત થવાની, અને 11 જૂને જ્યારે ઉપધાનની માલારોપણ થવાનું, અને એ દિવસે જ્યારે ઉપધાન કરીને જ્યારે બહાર નીકળશો ને ત્યારે હૃદયની અંદરમાં જે આનંદ છવાવાનો, હૃદયની અંદરમાં જે પરિતોષ થવાનો, હૃદયની અંદરમાં જે ખુશીઓના જે ગુલાબ ફૂટવાના, એમ થાય થઈ ગયા. આપણે તો વિચારતા હતા, સગા સંબંધી કહેતા હતા, લોકો ડરાવતા હતા, અરે થઈ ગયા, તકલીફ પડી. અને જે સાધના આરાધનામાં તકલીફ વધારે પડે એમાં કર્મ નિજરા વધારે છે. જે કર્મ નિજરા કરવા પરમાત્મા સ્વયં અનાર્ય દેશમાં સામે ચડીને ગયા. તો આપણે તો આર્ય દેશની અંદરમાં થોડી ઘણી ગરમી સામે ચડીને સહન નહીં કરી શકીએ. બસ આ ભાવ હશે ને તો ભય ઉપર વિજય પ્રાપ્ત કરતા આપણને કોઈ રોકી નહીં શકે. અને આ કથાની અંદરમાં આપણે ત્યાં સુધી વાત પહોંચાડી છે કે હરિવિક્રમ રાજા ભુવન સુંદરી રાણી એ જય નામના કેવળજ્ઞાની મુનિવરની પાસે ધર્મદેશના સાંભળે છે. ધર્મદેશનાની અંદરમાં ગુણસેન અને વીરસેનનો ઉલ્લેખ આવ્યો એટલે એ કથા પૂછી, અને વીરસેન રાજાની આખી કથા જ્યારે બતાવવામાં આવે છે, અને એ બતાવવાની અંદરમાં હવે વીરસેન પોતે સ્વયં અમલ અને અકલંક નામના કેવળજ્ઞાની મુનિવરની પાસે પોતાનો આખો પૂર્વભવ સાંભળે છે. પોતાની આખી પૂર્વભવની કથા એમના શ્રી મુખેથી જાણે છે. તમે વિચારી લો, આપણને આપણી કથા કોઈ કેવળજ્ઞાની જ્યારે બતાવે ત્યારે આપણને કેવો રોમાંચ થાય. એ વખતે કરેલા જે ભવ્ય પરાક્રમો, સુંદર કામ, અથવા તો કરેલી ગંભીર ભૂલ, આ બધું જ જ્યારે કેવળજ્ઞાનીઓ આપણને સમજાવે, બિલકુલ બયાન કરી આપે, ત્યારે આપણને પણ કેવો આનંદ છવાઈ જાય. બસ ભાવ વિભોર બની અને વીરસેન આ કથાને સાંભળે છે. એમાં ગુણરાજનું પાત્ર છે, ત્યાંથી યુગલિક બન્યા, દેવલોકની અંદરમાં ગયા, હવે અત્યારે અભયચંદ્ર બન્યો છે, અને જયસુંદરી જયશ્રી નામની રાજપુત્રી બની છે. હવે પિતાજી અને રાજાને જ્યારે ખબર પડી કે
આ જયશ્રી તો અભયચંદ્ર સિવાય કોઈની સાથે લગ્ન કરવા તૈયાર નથી. રાજા સમજદાર હતા, રાજા બહુ પ્રેક્ટિકલ હતો. આવા પ્રેક્ટિકલ માણસો બહુ ઓછા જોવા માટે મળે કે જે તરત જ વાતને સીધી રીતે સ્વીકારી લે. કેટલાક માણસો વાતને છે ને વટનો સવાલ બનાવી લે. વાત નાની છે પણ એને વટની વાત બતાવીને ને વટની વાત બનાવી દે એટલે પછી એમાંથી સંઘર્ષ, ઝઘડા, કાવા દાવા અને નકરા પાર વગરના સંકલેશો થયા કરે. રાજા સમજી ગયો કે જ્યારે મારી દીકરી પોતે એમ કે છે, એ પોતે સ્વયં રાજપુત્રી છે, તો સમજીને કહેતી હશે કે મારે લગ્ન કરવા છે તો અભયચંદ્ર સાથે જ કરવા છે, બીજે સાથે નહીં કરું. તો હવે એની ઈચ્છા છે, એને રાજપુત્રી બનીને શેઠાણી બનવું હોય, શ્રેષ્ઠીને ત્યાં પુત્રવધુ બનવું હોય તો એની ઈચ્છા, મને શું વાંધો છે? મારી તો જવાબદારી છે કે એને લગ્ન કરાવી દેવાના. બહુ પિતાજી એકદમ સરળ હતા, સાહજિક હતા, પ્રેક્ટિકલ હતા. હવે એના પિતાજીને થયું ધનદેવ શેઠને કે ખોટો મેં દીકરાને ધમકાવ્યો, આ છોડીને ચાલી ગયો. એટલે રાજા અને ધનદેવ શેઠ બંને જણા પોતપોતાનું એક એક માણસ બંને જણા સાથે અભયચંદ્રને શોધવા નીકળ્યા. શોધી પણ કાઢ્યો. તમે વિચારી લેજો, જૂના સમયની અંદરમાં નથી મોબાઈલ, નથી ગૂગલ, નથી કોઈ લોકેશન, નથી કોઈ એવી જીપીએસ સિસ્ટમ કે માણસને શોધી બતાવવાનું. આજે આટલી બધી સાધન સામગ્રી હોય છે ને તોય માણસ રસ્તો નથી શોધી શકતો. અરે જેટલા સાવક સાવિકાઓના ફોન આવે ને, અમારા સેવકભાઈ ઉપર ગુરુજીને વંદન કરવા માટે આવું છે, ક્યાં છો? એટલે અમે કહીએ આ ઉપાસેમાં છીએ. એટલે કે લોકેશન મોકલજો ને. અરે સુરતમાં રહે છે, અમે કહીએ ભાઈ સુરતમાં રહો છો, તમને તો ખબર પડી જાય ને. નહીં સાહેબ, લોકેશન મોકલી આપો ને. શોધવાની વાત જ નથી. અને આટલી કરોડોની વસ્તીમાંથી અભયચંદ્રને શોધી બતાવ્યો. આ બંને જણાએ પહોંચી ગયા એની પાસે અને જઈને સંદેશો આપે છે કે રાજા સ્વયં તમને બોલાવે છે. અને આ બાજુ ધનદેવનો માણસ કહે છે કે પિતાજી સ્વયં તમને યાદ કરે છે. તમારા વગર આખો પરિવાર દુઃખી છે, વિલાપ કરે છે. તમારી માં ક્યારેક ક્યારેક બેહોશ થઈને ઢળી પડે. તમારા પિતાજીને ભયંકર અફસોસ થાય છે કે તમને ધમકાવ્યા, તમને દાટ્યા. તો કે નહીં, મને એવું છે જ નહીં. પિતાજી કહી શકે, પિતાજી ન કહે તો કોણ કહેવા માટે આવશે? મને કોઈ જ દુઃખ નથી લાગ્યું, મને કોઈ જ એવું વાત નથી. બસ હું તો મારી રીતે મારે જવું તું જ પરદેશની અંદરમાં. મને આ જવાનું નિમિત્ત મળી ગયું, જવા માટેનું બહાનું મળી ગયું. એટલે પિતાજીને કહેજો કે હું હમણાં આવવા માટે નથી માગતો. રાજાનો દૂત અને પિતાજીનો દૂત બંને જણાએ ખૂબ આગ્રહ કર્યો કે શેઠ આવી જાઓ ને. પિતાજી નારાજ છે, પિતાજી દુઃખી છે, માં તમારી અડધી થઈ ગઈ છે. એમને કહી દેજો કે કોઈ ચિંતા નહીં કરો, અહીંયા હું છું અને અપાર ધન કમાઈને પાછો આવીશ. તો શેઠ, આ તમારું ધન અત્યારે ક્યાં ઓછું છે? આખા નગરમાં તમારું માન છે, આખા નગરની અંદરમાં લોકો તમને ઓળખે છે. અરે અમે તો ખાલી તમારું પિક્ચર બતાવ્યું, તમારું ચિત્રપટ બતાવ્યું કે તમે આ વ્યક્તિને ઓળખો છો. અને એક એક વ્યક્તિ કે હા, આ તો આપણા અભયચંદ્ર શ્રેષ્ઠી પુત્ર, આ તો આપણા અભયચંદ્ર શેઠ. અરે આખા નગરમાં ખાલી ફોટો બતાવો અને માણસને કોઈ ઓળખી જાય. આનાથી તો વધારે પ્રસિદ્ધિ અને ફેમસ શું જોઈએ માણસને? આનાથી તો વધારે માણસની સફળતા કોને કહેવાય? આપણો ખાલી ફોટો જોવે અને ઓળખી જાય, હા આ વ્યક્તિ આ જગ્યાએ રહે છે, આ વ્યક્તિ આમ કરે છે. તો શેઠ અભયચંદ્રને બંને જણા કહે છે કે સાહેબ, અમે આ તમારી ગુડવિલ જોઈ છે. આ નગરની અંદરમાં એક એક વ્યક્તિ તમને ઓળખે છે. આ નગરમાં જે બની ગયેલી ઘટનાઓ હતી, મુનિ ભગવંતને સુપાત્ર દાન વરાવ્યું અને એના કારણે જે પંચદિવ્ય પ્રગટ થયા અને એ બધું સોનું, માણેક, હીરા, મોતી અને ગરીબોની અંદરમાં જે રીતે વહેંચી દીધું, ગરીબોને જે રીતે આપી દીધું, એના કારણે આખું નગર એની ઉપર આફરીન છે. રાજા સ્વયં એનાથી આવર્જિત બની ગયો છે. રાજા સ્વયં એને વશવર્તી બની ચૂકેલો છે. અને શેઠ અભયચંદ્રને એના માણસો કહે છે કે સાહેબ, અમે ખાલી તમારા ફોટા બતાવ્યા, લોકો ઓળખી જાય છે. હવે આનાથી વધારે તમારે શું સંપત્તિ જોઈએ? શું જોઈએ? તમારે પિતાજી પાસે પણ કોઈ કમીના નથી. તમે જેટલું કમાયા છો એ પણ તમારી જિંદગી ચાલી શકે એમ છે. નહીં, હું એમને નહીં આવું. કહી દેજો પિતાજીને કે મારી રીતે મારા સમયે હું આવી જઈશ. હું પરદેશ સ્થાયી નથી થવાનો, હું આવી જઈશ. બહુ મનાવ્યા, બહુ સમજાવ્યા, બહુ વિનંતી કરી કે તમને શોધવા માટે જ અમે આવ્યા છીએ. ગામ ગામ, નગર નગર, ખૂંદતા ભટકતા આવ્યા છીએ. હાલો ને, શું કામ આટલું બધું મોડું કરો છો? આવું જ છે તો નાવ, હમણાં નહીં, નાવ નોટ, હું પછી આવીશ. કહી દેજો પિતાજીને. અને એકનો બે ન થયો. અભયચંદ્રને ઊંડે એવું હતું, કદાચ જઈશ અને આ રાજપુત્રી સાથે વરી પાછો સંબંધ શરૂ થાય.
વળી પાછી નગરમાં ટીકા થાય, વળી પાછો કોઈ સગા સંબંધી જયશ્રી ઉપર પ્રેશર કરે, જયશ્રીને દુઃખી થવાનું. કદાચ અમારા ઘરના નહીં તો બીજા આજુબાજુવાળા કે રાજાની રાણી ઘરમાં ન લાવાય, રાજપુત્રીને ઘરમાં પત્ની ન બનાવાય, એના ખર્ચા અલગ હોય, એના મોત્સવ અલગ હોય, એનો એક અભિમાન અને નાનકડું ઈગો પણ અલગ હોય, તું સાચવી નહીં શકે, તું સંભાળી નહીં શકે, આવી બધી જાત જાતની કોમેન્ટો સાંભળવી એના કરતાં અહીંયા શાંતિથી રહ્યો છું, શું ખોટું છું? જઈશ, જ્યારે સમય પાકશે તારે જઈશ. તો ઓલા બંને પૂછે કે સાહેબ ક્યારે? 1 વર્ષે, 2 વર્ષે? કોઈ નક્કી નહીં, સમય પાકશે ત્યારે હું આવી જઈશ. પણ સાહેબ તમારા પિતાજી માતાજીનું કાંઈ વાંધો નહીં, બધું સારામાં સારું થશે. મને તમે એવી લાગણીની અંદરમાં શેરફેર મત કરાવો. હું મારી રીતે સ્વસ્થ છું, મસ્ત છું, અને હું અહીંયા જ રહેવા માટે માગું છું, અહીંયાથી મારે જવું નથી. આમ કહી અને બંને માણસોને પાછા મોકલી આપ્યા. ધનદેવ શેઠનો માણસ અને ગુણચંદ્ર રાજાનો માણસ, એ બંને જણાને પાછા મોકલી આપે છે. હવે અભયચંદ્ર વિચાર કરે છે કે જો અહીંયા રહીશ તો વળી પાછો પિતાજી કે રાજા નવા સંદેશા મોકલશે, નવા માણસોને મોકલશે. અરે અહીંના રાજાને કદાચ કે અમારા પુત્રને સમજાવો ને, આવે રાજાનો આગ્રહ થાય, લોકો આગ્રહ કરે, પછી ના નહીં પાડી શકાય. આના કરતાં બહેતર છે કે સ્થળાંતર કરી દઉં, આ ગામ જ ખાલી કરી નાખું. સોચશે મને નવા ગામની અંદરમાં આવીને, અહીંયાથી ખાલી કરી દઈશ એટલે અહીંયા આવશે જ. પૂછશે કે ક્યાં ગયા છો? તો કહી દેશે રાજા કે ભાઈ ગયા છે, કોઈક જગ્યાએ ગયા છે, ક્યાં ગયા છે ખબર નથી. એટલે આ વિચારી અને અભયચંદ્રએ રાતોરાત આ બધો જ બિઝનેસ વાઇન્ડ અપ કરી દીધો. તમે વિચારી લેજો, ખાલી બિઝનેસ વાઇન્ડ અપ નથી કરવાનો, લોકોના સ્નેહ, લોકોનો પ્રેમ, લોકોની લાગણી, લોકોની આત્મીયતા. આ નગરના લાખો માણસો નામ સાથે હવે ઓળખે છે અભયચંદ્રને, એને પગે લાગે, એને હાથ જોડે, એને શેઠ તરીકેનું ગૌરવ આપે. આટલું બધું માન સન્માન છે, પેઢી ધીકે છે, એના મુનિમો વગેરે સારા છે. પણ અચાનક કહી દીધું મકાન વેચી મારવાનું છે, પેઢી વેચી દેવાની છે, અને જેને યોગ્ય લાગે એને આ વસ્તુ આપી દેવાની છે. બહુ નફો કે નુકસાન આપણે નથી જોવું, જે મળે એમાં આપણે સંતોષ માની લેવો છે. આ પ્રમાણે કહી રાતોરાત બધો જ બિઝનેસ વાઇન્ડ અપ કરી, કોઈને ખબર ન પડે એવી રીતે કટાહા દ્વીપની અંદરમાં જવાના ઉદ્દેશથી એ પહોંચી ગયો. કટાહ નામનો એક દ્વીપ હોય છે. જૂના સમયની અંદરમાં આવા બધા બેટ હતા દરિયાના વચની અંદરમાં, જેમાં જે ન્યૂઝીલેન્ડ છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દરિયાથી ઘેરાયેલા ચારે બાજુ, જેને એને ટાપુ કહેવાય, બેટ કહેવાય. તો જૂના કાળની અંદરમાં આવા દ્વીપ કહો, બેટ કહો, કે જે પણ કોઈ બધું એક જ રથનું છે. એટલે કોઈને પણ ખબર ન પડે. વળી પાછળથી કોઈ શોધવા માટે આવે, અતિ પ્રેમથી આગ્રહ કરે, અને વળી પાછી મારે ફોગટની હા પાડવી પડે. આના કરતાં તો જવું જ નથી, જઈશ પછી શાંતિથી, બધું શાંતિથી પતી જવાનું. એટલે મારા પિતાજીને પણ શરમાવું ન પડે, રાજાને પણ ન શરમાવવું પડે. રાજા પણ કદાચ મને જયશ્રી પરણાવે તો એને તો દીકરીના સુખ ખાતર કરે છે. મારે એવું દયાદાન કે આમ બિચારા ગણીને કોઈ આપી દે, મારે એવું નથી કરવું. જે મેળવું છે ખુમારી સાથે પ્રાપ્ત કરવું છે. આ જીવનની સિદ્ધાંત જોજો, જીવનના મૂલ્ય જોજો, કે જે મેળવવું છે એ મારા બાહુબલે, મારે મારા પગ ઉપર, મારે સ્વયં રીતે મારે આ બધી વસ્તુઓ અર્જિત કરવી છે. એટલે પરદેશમાં જવાનું નક્કી કર્યું. રાતોરાત વહાણની અંદરમાં ચડી ગયો. પોતાની નાનકડી મંડળી જે હતી, પોતાના મુનિમને, પોતાના માણસો, એકદમ અંગત વિશ્વાસુ માણસો, એ બધાને સાથે લઈ લીધા. કોઈને બજારમાં ગંધ સુદ્ધા નથી આવવા દીધી કે અભયચંદ્ર રાતોરાત અહીંયાથી મુસાફરી કરી જવાના છે. આ તો જ્યારે પછી ખબર પડી ત્યારે આખા નગરમાં ભૂકંપ મચી ગયો. આટલો ઉત્તમ માણસ આપણું નગર છોડીને ચાલી ગયો. રાજાએ પૂછ્યું, કોઈએ પરેશાન કર્યા હતા, કોઈએ હેરાન કર્યા હતા, કેમ આ શ્રેષ્ઠી વડે ચાલી ગયા? સાહેબ ખબર નથી કેમ ચાલી ગયા, પણ ચાલી ગયા એ હકીકત છે. એટલે કટા દ્વીપની અંદરમાં જવા માટે વાહનમાં બેસી ગયો, પોતાનો સામાન પણ સાથે લઈ લીધો, અને કટા દ્વીપની અંદરમાં પહોંચી પણ ગયા. પોતાના માણસો સાથે ત્યાં ઉતરી ગયો, અને ઉતરીને જઈને રાજાની મુલાકાત લીધી, અને વેપારી તરીકેની વેપાર કરવાની પરમિશન પ્રાપ્ત કરી. હવે પોતાની ઈચ્છા પ્રમાણે બિઝનેસ કરવાનો શરૂ કરે છે. એને તો એમ કે ઓલા નગરની અંદરમાં કેવો મારો બિઝનેસ જામી ગયો હતો, શ્રીવર્ધન નગરની અંદરમાં, એટલે અહીંયા પણ ડબલ જામી જવાનો. આ તો મોટું શહેર છે, મોટું સિટી છે, સમંદરની બહાર આખું આ નગર આવેલું છે, તો અહીંયા તો મને ફાયદો થવો જ જોઈએ, ચોક્કસ ફાયદો થવો જોઈએ, આવું બધું મનમાં વિચારે છે. એમાં કેટલાક દિવસો પછી જોયું તો કમાણી નહીવત છે.
બહુ ઓછી કમાણી છે. એટલે આ અભયચંદ્ર એકદમ ઉદાસ થઈ ગયો, એકદમ નાસીપાસ નિરાશ થઈ ગયો. ડાબી હથેળીની અંદર મોઢું મૂકી અને ચિંતામગ્નની અંદરમાં રહેવા માંડ્યા. આ જોયા પછી એના મુનિમજીઓ વિચાર કરે કે આપણા શેઠ નાખુશ કેમ છે? શેઠ આટલા સરસ છે, આટલા સજ્જન છે, આટલા ઉત્તમ છે, તો શેઠ નાખુશ કેમ છે? શેઠ કેમ કશું બોલતા નથી? એટલે શેઠના એક મુનિમ હતા. એ મુનિમજીએ હિંમત કરી, સોમદેવ નામનો મુનિમ હતો, અને એ મુનિમે હિંમત કરી કે સાહેબ કોઈ ચિંતામાં લાગો છો, કોઈ માથા ઉપર ચિંતાનો બોજો લાગે છે. નહીં 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 નહીં, એવું નથી. નહીં સાહેબ, એવું નહીં. હું તમારો ચહેરો જોઈને કહી આપું છું, અંદરમાં કંઈક ગળમથલ આપને ગુંજે છે. કંઈક કહેવું છે પણ કહી નથી શકતા. કંઈક અંદરમાં મૂંઝવણમાં છો. શેઠ બોલો, શું તકલીફ છે? અમે તમારા છીએ, વફાદાર માણસો. આપને તકલીફ શું પડે છે? અને એ વખતે અભયચંદ્ર કહે છે કે ભાઈ, આટલા દિવસોથી અહીંયા આવ્યા છીએ, આટલી મહેનતે દુકાન બનાવી, આટલો માલ સામાન ખરીદ્યો, દેશ દેશાવરમાંથી ગંજાવર વસ્તુઓ આપણે મંગાવી છે, પરંતુ બિઝનેસ તો જોઈએ બહુ ચાલતો જ નથી. એક મંદીની સિઝન અત્યારે લાગે છે. આ મંદીની સિઝન બોલ્યો ને એટલે યાદ કરાવી દઉં કે વર્તમાન સમયની અંદરમાં 100માંથી 50 જણા 60 જણા એવા મળે છે, સાહેબ મંદી બહુ ચાલે છે, સાહેબ ખરેખર મંદી બહુ ચાલે છે. એટલે દેરાસર ઉપાસ એમાં મંદી, અને બાકી બધી જગ્યાની અંદરમાં તેજી. બાકી કોઈ જગ્યામાં મંદી નડે નહીં. જેમ આ અભયચંદ્ર પણ નિરાશ થઈ ગયો. ભાઈ, કેટલા દિવસોથી કમાણી નથી, જે રીતે વસ્તુઓ લાવ્યા છે એ મૂલ્ય પ્રમાણે વેચાતી નથી, એની ઓછી કિંમતથી આપણે વેચવી પડે છે. ભાઈ, શું થશે? આ બધો માલ તો આટલો બધો લાવ્યા છીએ, કેવી રીતે વેચાશે, કેવી રીતે થશે? આ બધા વિચારની અંદરમાં છે. જેમ આજે પણ ઘણા બિઝનેસમેન એવા માણસો છે ને, એ લોકોના મનમાં પણ આ જ ચિંતા પૂરી ખાય છે. સાહેબ દુકાન તો નાખી, લાખો રૂપિયાનો માલ અંદરમાં જમા કરેલો છે, પણ સાહેબ ઘરાક જ નથી આવતા. કોઈ ઘરાક જ ઉપર આવતા નથી, પગથિયા ચડતા નથી દુકાનના. શું કરવાનું? કોઈ જાપ આપો ને, કોઈ આરાધના આપો ને, કોઈ સાધના આપો ને. અમે એને કહીએ છીએ, આરાધના સાધના ઉત્તમ જીવો માટે હોય, અયોગ્ય જીવો માટે નથી હોતી. હવે અયોગ્ય જીવો જ્યારે આ બધી વસ્તુઓની માંગણી કરે અને જો એને નથી મળતું તો એ સમજી જાય છે કે ભાઈ, હું આના માટે લાયક નહોતો. તો મુનિમ આ બધી વાત અભયચંદ્ર રાજ શ્રેષ્ઠીને સમજાવે છે કે સાહેબ, આવું બધું થયા જ કરવાનું હોય, આપ બહુ ચિંતા નહીં કરો, બધું સારા વાના થશે. અને આટલું કહીને નીકળ્યો ને, થોડા સમયની અંદરમાં વળી પાછો એ સોમદેવ નામનો મુનિમ પાછો આવ્યો કે શેઠ, સાંભળ્યું છે કે દરિયા કિનારે રત્નોથી ભરેલા વહાણો આવ્યા છે, જાત જાતના રત્નો ભરીને આવ્યા છે, ચલો આપણે જમવું હોય તો જોવા માટે જઈએ. શેઠ પોતે ગયા અશ્વ ઉપર બેસીને જોવા માટે, અને જોવે છે તો આભા અને છક્ક બની જાય છે. આમ ખિલ્લાની જેમ જડાઈ જાય જમીનની અંદરમાં. એવા એવા રત્નો, એવા એવા રત્નોના આપણને નામ પણ ખબર ન પડે, એવા તેજથી ઝગમગતા, જાણે કે તેજનું એક મેઘધનુષ છવાઈ ગયું હોય, એવા અદ્ભુત આ રત્નો જોયા, ડાયમંડ વગેરે જોયા. પ્રદર્શન વિભાગ આખો જોઈ લીધો. પછી એ માણસોને મળે છે કે તમે આ બધા રત્નો ક્યાંથી લાવ્યા? આટલા ચમકતા, આટલા ઝગમગતા, આવા સુંદર રત્નો ક્યાંથી લાવ્યા? એટલે એના માણસો કહે છે કે દેખો ભાઈ, અહીંયાથી દક્ષિણ દિશા તરફ 12 મહિના મુસાફરી લાગે. દક્ષિણ દિશા તરફ 12 મહિના ચાલો એટલે એક રત્ન નામનો દ્વીપ આવે છે, રત્નસિક નામનો દ્વીપ આવે છે. આ દ્વીપની અંદરમાં રત્નો, મણિ, માણેક, આ બધું ત્યાંના પથ્થરોની જેમ ધરતી ઉપર વેરાયેલું છે. એટલી વેરાણ ધરતી છે, એટલો નીરવ પ્રદેશ છે, એટલો સુનકાર ત્યાં છવાયેલો છે. અને વળી પાછું દેવતાઓથી અધિષ્ઠિત, માત્ર ને માત્ર દેવતાઓને દુર્લભ કહી શકાય એવા રત્નો એ રત્નસિક દ્વીપની અંદરમાં આમ ચિકાર વેરાયેલા જોવા માટે મળે છે. અને આખી માહિતી એ લોકોએ આપી કે આવો રત્નદ્વીપ છે, દક્ષિણ દિશામાં જવાનું 12 મહિના લાગે. અને એની 3 કન્ડિશન બતાવી. કન્ડિશન નંબર 1, આ રત્નદ્વીપની અંદરમાં તમે જ્યારે જાઓ ત્યારે દિવસે બહાર નહીં નીકળતા. આ રત્નદ્વીપની અંદરમાં રત્નસિક નામનો દ્વીપ છે. આ તમે અત્યારે આ પ્રવચન સાંભળતા હશો ને, તમને આ બધી બાબતો આશ્ચર્યકારી લાગશે કે સાહેબ, આ જમાનામાં, આ ગૂગલના જમાનામાં ને વોટ્સઅપના જમાનામાં, મીડિયાના જમાનામાં, આટલા બધા વિમાન, હેલિકોપ્ટર અને ડ્રોનના જમાનામાં શું આપણને કોઈ ગામ ન મળી શકે?
તો કે આ એટલા માટે બતાવું છું કે આજે તો ગામનું નામ શું હશે ખબર નથી, પરંતુ એ જમાનાની અંદરમાં આવો રત્નશીખ નામનો દ્વીપ બહુ વખણાતો હતો. સાહસિક રાજપુત્રો હોય, સાહસિક શ્રેષ્ઠીઓ હોય, એ લોકો પોતાનું વાહન લઈને જાય, 12 મહિના સુધી દરિયા મુસાફરી કરવાની, અનેક તોફાનોને સહન કરવાના, અનેક જાતના પાર વગરના તોફાનોને સહન કરવાના, અને સહન કરતા 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 12 મહિને રત્નશીખ નામના દ્વીપની અંદરમાં પહોંચે છે. આમાં પહેલી કન્ડિશન એ બતાવી કે કોઈ પણ રત્નની અહીંયા તમને ખાણ મળી ગઈ તો ખાણ મેળવતા પહેલા એ જગ્યાના જે અધિષ્ઠાયક દેવતા છે, જેમ સાંજના પતિકોણમાં આવે છે ને જીસે ખિત્તે સાહુ, એમ દરેક એરિયાનું એક ક્ષેત્રાધિપતિ હોય છે. એ ક્ષેત્રાધિપતિનું કામ શું હોય? એ ક્ષેત્રની સુરક્ષા કરવાની, રક્ષા કરવાની, ચોકી કરવાની. એટલે ઓલા માણસો કહે છે કે તમે કદાચ રત્નશીખ દ્વીપની અંદરમાં જાઓ તો સીધા રત્ન નહીં લઈ લેતા, તમારે ત્યાંના અધિષ્ઠાયક દેવતાને પહેલા પસંદ કરવા પડશે. અધિષ્ઠાયક દેવતાની પાસે એક રાત જવાનું, તમારે એકલા એ જવાનું, માલિક એકલો જાય, રાતના અંધારાની અંદરમાં જાય, જઈને એ યક્ષને મળે, એને પગે પડે, એને આ દ્વીપમાં નહીં મળતી કેટલીક વસ્તુઓ ભેટમાં આપે, અને પછી એ તમને જવાની પરમિશન આપે તો તમે જઈ શકો, બાકી જઈ ન શકાય. અને બીજા નંબરમાં આ રત્નશીખ દ્વીપની અંદરમાં દિવસે ક્યારેય પણ પગ નહીં મૂકવાનો. જો દિવસે પગ મૂક્યો ને તમે જીવતા ભૂંજાઈ જાઓ. એટલા પ્રખર સૂર્યના કિરણો પડે, અને આખી જમીન ઉપર જ્યાં નજર નાખો ત્યાં પથ્થર, કાંકરા અને ધૂળની જેમ હીરા માણેક મોતી વેરાયેલા છે. આટલી બધી હીરા માણેક મોતી ત્યાં વેરાયેલા હોય છે. હવે એના કારણે શું થાય છે? આકાશમાંથી જે સૂર્યના કિરણો પડે છે, એક તો નજીકની અંદરમાં આવી ગયા સૂર્યના કિરણો, અને ભયંકર રીતે પડે છે. એના કારણે આખી જમીન તપી જાય છે. સૂર્યનું કિરણ એની ઉપર પડે અને જે આંખમાં જે રિફ્લેક્ટ થાય, એ રિફ્લેક્શનના કારણે કેટલી વ્યક્તિઓ આંધળી પણ બની ગઈ છે. હું તને પહેલેથી ચેતવું છું કે આની અંદરમાં સાવધાન રહેજો. શેઠ, બસ આટલી બાબતો ધ્યાનમાં રાખજો, અને ભરચક ખાવા પીવાની વસ્તુઓ લઈ જજો, કારણ કે રસ્તામાં એવા દ્વીપ આવશે કે જ્યાં તમને ભોજન પણ નહીં મળે, પાણી પણ નહીં મળે, ફલ ફ્રૂટ વગેરે પણ નહીં મળે. હવે આ સાંભળ્યા પછી અભયચંદ્રને લાગ્યું કે આવા દ્વીપમાં તો જવું જ છે, કોઈ પણ હિસાબે જવું છે. એને એ નથી વિચાર કર્યો કે જયશ્રી નામની કન્યાનું શું થશે, રાજા હવે મને આપવા માટે માગે છે. દરેક સંયોગ આપણા જીવનમાં વિયોગ લઈને આવે છે. દરેક સંયોગ જીવનમાં વિયોગ અને વિલાપ લખાવીને આવે છે. હવે આ બાજુ અભયચંદ્રને મનમાં થયું કે રત્નશીખ દ્વીપની અંદરમાં જવું તો છે જ, કોઈ પણ હિસાબે જવું છે. એને આવીને પોતાના માણસોને બોલાવ્યા, મુનિમોને વાત કરી કે આપણે રત્નશીખ દ્વીપની અંદરમાં જવું છે. સાહેબ સાંભળ્યું ને, 12 મહિના નીકળી જાય, એમાં જો વાહનો ટલ્લે ચડી ગયા, તોફાને ચડી ગયા તો કેટલાય વર્ષો નીકળી જાય ખબર નહીં પડે. ત્યાંનો કોઈ ગૂગલ નકશો નથી, ત્યાં કોઈ મેગ્નેટિક ટેપ નથી, ત્યાં કોઈ વ્યક્તિ એવા સાધનો મૂકવા જઈ નથી શકતી કે જે લોકો ત્યાંના સ્થાનિક વ્યક્તિઓને સહાય કરે. હવે આટલી બધી મુશ્કેલી છે, આટલી બધી તકલીફો છે, છતાં પણ એ કહે છે જવું છે એટલે જવું છે. બસ એક વખત મનમાં જે ઠાની જાય ને કે ઉપધાન કરવા છે એટલે કરવા છે, અઠ્ઠાઈ કરવી છે એટલે કરવી છે, માસક સમણ કરવું છે એટલે કરવું છે, સિદ્ધિ તપ કરવો છે એટલે કરવો છે. બસ પછી એ છે ને પૈસા ન જોવે. પૈસા તો આજે છે ને કાલે નથી, નવા કમાવી લઈશ, નવું ઘર પછી લઈ લઈશ, પહેલાં આ બનતું હોય તો પહેલાં બનાવી દેવું છે. આવા બધા જે ભાવોની અંદરમાં રમે, એમાં અભયચંદ્રને પણ આવો જ હતો કે ઇન્દ્રની પાસે પણ ન હોઈ શકે એવા આ રત્નો વેપારી પાસે જ્યારે જોયા અને પોતે તો ખુશ થઈ ગયો. આવા અદ્ભુત રત્નો અને ત્યાં એમને મળતા હોય, એને કહી દીધું માણસોને કે આપણે જવાની તૈયારી કરો, 100 વાહન લઈને જાઓ, બધા જ રત્નો અંદરમાં ભરી લઈશું, અને પછી છેલ્લે એને કંઈ બીજી વ્યવસ્થા કરી લઈશું. એટલે રત્નશીખ દ્વીપમાં જવાના હવે એને સપના આવવા માંડ્યા. હવે એના મનની અંદરમાં ચટપટી થવા માંડી કે ક્યારે જવું, ક્યારે લઈ જાય, કેવી રીતે જવાય. એ જ મગજની અંદરમાં વાત ઘુમરાયા કરતી હતી. અને આ બાજુ દક્ષિણ દિશા તરફ જવા માટેનું પ્રયાણ શરૂ કર્યું. સારો દિવસ જોયો, સારા નાખુડા લીધા, મોટું જહાજ લીધું, અને જહાજની અંદરમાં કરોડો રૂપિયાની સંપત્તિ ભરી ત્યાં વેચવા માટેની. ત્યાંની વસ્તુ અહીંયા દુર્લભ છે, અહીંયાની વસ્તુ ત્યાં દુર્લભ છે. અને આ રીતે પ્રયાણ કરવાનું નક્કી કરે છે. સારો દિવસ જોઈ લીધો. સારો દિવસ જોયા પછી સમુદ્રની વહાણ મુસાફરી શરૂ કરી, અને મુસાફરી કરતાં
એક દિવસ આ રત્નશીખ નામના દ્વીપની નજીકમાં પહોંચ્યા. વિચારી લેજો, એ જમાનાની અંદરમાં દેવલોકના દેવો પાસે કે મનુષ્યો પાસે વોટ્સઅપ નામનો ચીજ નથી જેનાથી એ મોબાઈલ મેસેજ ભેજી શકે. તમે કરેલો મોબાઈલ વોટ્સઅપ જોઈ શકાય, આવી કોઈ સિસ્ટમ નથી. જૂના કાળની અંદરમાં આવું હતું વ્યવસ્થા. એટલે અભયચંદ્ર જેવો આ નગરની અંદરમાં આવી ગયો. નગરમાં આવીને રાજાની સમક્ષ ભેટનું મૂક્યું. રાજાને એમ કે આ વ્યક્તિ પણ એક સામાન્ય વ્યક્તિની જેમ એક બે બોક્સની એમાં ભરશે ને વળી પાછું છેલ્લે રવાના કરી દેશે. એટલે અભયચંદ્ર જે મનમાં ઠાણ્યું અને નીકળી પડ્યો અને 12 મહિનાની મુસાફરી કરતા રત્નદ્વીપનું જે વર્ણન સાંભળ્યું, એનું જે અનુમાન કર્યું, રત્નશીપના જે અધિષ્ઠાયક દેવતાઓ છે અને ખચાખચ રત્નોથી ભરેલું આ શીપ ત્યાં પહોંચે છે. દરેક દેશની અંદરમાં છે ને ઓપોઝિટ આકર્ષણ હોય. આપણને આકર્ષણ થાય કે પાકિસ્તાનના છોકરા કેવા સરસ, અને પાકિસ્તાનવાળાને એમ થાય કે હિન્દુસ્તાનની વ્યક્તિઓ કેવી સરસ છે. ઓપોઝિટ અટ્રેક્શન સામ સામે ચાલ્યા કરે. હવે આ બાજુ અભયચંદ્રએ જવાની તૈયારી કરી નહીં, જવાની પૂરેપૂરી માનસિક તૈયારી કરી લીધી. સારો દિવસ જ્યારે આવ્યો એટલે મુસાફરો સામાન સાથે થેલાઓ લઈને તૈયાર થઈ ગયા. રત્નશિખર નામના દ્વીપ એમાં જવા માટે બધા તૈયાર થઈ ગયા છે. વચ્ચે જેને ઉતરવાનું હતું એ બધાને એક પછી એક ઉતરવા મળ્યા. એમાં આ બાજુ અભયચંદ્ર આ વહાણ સાથે રત્નશિખર દ્વીપની અંદરમાં પહોંચી પણ ગયો. ખૂબ કાતિલ પરીક્ષાઓ આવી. 12 મહિનાની લાંબી મુસાફરી, નોન સ્ટોપની મુસાફરી. કોઈ પણ જગ્યાએ રોકવાનું નહીં, અટકવાનું નહીં. અને આ રીતે કરી અને વર્લ્ડ રેકોર્ડ પૂરો કરતા હોય, જો વર્લ્ડ રેકોર્ડ કરતા હોય તો આપનો પછી આ બધા તો સૃષ્ટિપુત્રો હતા, એ તો ધારેલું બધું કામ કરી શકે. એટલે રત્નશીખ નામના દ્વીપની અંદરમાં દૂરથી જોવે છે કેવો રત્નોથી ભરેલો દ્વીપ. હવે આ વર્તમાન સમયમાં ઘણાને થાય કે ક્યાં હશે આ જગ્યા, આપણે પણ જઈએ, ક્યાં હશે આવી જગ્યા. પણ યાદ રાખજો, આવા બધા અનેક દ્વીપો છે જેમાં રત્નો મળે, કોકમાં સોનું મળે છે, કોકમાં ચાંદી મળે છે. આવા બધા દ્વીપોનો ઉલ્લેખ આવે છે શાસ્ત્રોની અંદરમાં અવાંતર કથાઓમાં. તો એ અવાંતર કથાઓની અંદરમાં જે બધી આવે છે એમની વાતો સાંભળીએ ને ત્યારે ચિત્ત ડોલી ઉઠે કે કેવી અદ્ભુત કથાઓ છે. એટલે અમારા સાધુઓને ક્યારેય યાદ જ ના આવે, અમે એટલા મસ્ત હોઈએ, વ્યસ્ત હોઈએ. એટલે રત્નશીખ દ્વીપની અંદરમાં આવી પણ ગયો અને જેવો આ રત્નદ્વીપ જોયો ને એટલે ખુશાલ થઈ ગયો. 1 વર્ષ આવતા અહીંયા લાગ્યા છે, અનેક તકલીફોનો સામનો કરીને આવ્યો છે. હવે ઓલી સૂચના આપેલી જે હતી ને એ બધી એનાથી ભૂલાઈ ગઈ કે અહીંયા શું ધ્યાન રાખવાનું છે, શું નથી રાખવાનું. એટલે માણસોની સાથે રત્નદ્વીપની અંદરમાં ઉતર્યો છે. બપોરનો સમય છે, સૂર્યના કિરણો એવા આંખની અંદરમાં અંજાય. ચમકતા રત્નો છે, રત્નો ઉપર સૂર્યનો પ્રકાશ પડે એના કારણે રિફ્લેક્શન કોકની આંખોની અંદરમાં જાય. લોકોને લાગ્યું કે આ શરૂઆતમાં કયા માનવો આવ્યા, કયા ભૂત જેવા માણસો આવી ગયા. હવે આ બધું બને છે, કેવી રીતે બને છે, શું શક્ય બને છે, બહુ અદ્ભુત આ કથા છે. એ અંગેની બીજી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.